ગુજરાતમાં અત્યારે જે પ્રમાણે વરસાદી માહોલ જોવા મળ્યો છે, હવામાન વિભાગે વરસાદને લઈને પણ આગાહી વ્યક્ત કરી છે। આ તમામની વચ્ચે ગુજરાતમાં વરસાદી માહોલ જે પ્રમાણે જામ્યો છે, હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે। 6 સિસ્ટમ એક સાથે સક્રિય થતા ગુજરાતમાં બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે અને આગામી 48 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે। તો બીજી તરફ દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે અને તેને જોતા દરિયા કિનારે રહેતા લોકોને પણ સાવચેત રહેવા માટેની સૂચના છે અને બીજી તરફ દરિયા કિનારાના પોર્ટ પર 3 નંબરનું એક સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે। ખરાબ હવામાનને પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના અને સતર્ક રહેવા માટેની સૂચના। વધુ માહિતી સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે લાઈવ જોડાયા છે। આયુષી, જે પ્રમાણે અત્યારે રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે, સમગ્ર ગુજરાતભરમાં વરસાદને લઈને સમાચાર છે, આવનારા સમય માટે શું વધુ આગાહી? મેઘરાજા જે છે તેની ધમાકેદાર બેટિંગ સમગ્ર રાજ્યની અંદર જોવા મળી શકે છે। જે રીતે છેલ્લા 48 કલાકમાં જે જોવા મળી શકે છે, જે રીતે છેલ્લા 48 કલાકમાં જે રીતે સામે આવ્યું છે કે મેઘરાજા છે કે મન મૂકીને વરસી રહ્યા છે। જો 6 સિસ્ટમોની વાત કરવામાં આવે તો એક ટ્રફ લાઇન પસાર થઈ રહી છે, શિયર ઝોન પસાર થઈ રહ્યો છે, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, સિઝનલ ટ્રફ અને લો પ્રેશર સક્રિય છે। આના કારણે આવનારા 24 કલાક રાજ્ય માટે ભારે રહેવાના છે, કારણ કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલા ભાગોની અંદર જે ભારે વરસાદનું રેડ એલર્ટ છે તે પણ આપવામાં આવ્યું છે, જેમાં અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, દમણ, દાદરાનગર હવેલી અને વલસાડમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યારે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગની અંદર ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, અતિ ભારે વરસાદનું। જ્યારે દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુરની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ છે। અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે। જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો 24 કલાકમાં 225 તાલુકાની અંદર વરસાદ છે તે વરસ્યો છે, જેમાં સૌથી વધુ સોરઠના તમામ તાલુકાઓની અંદર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। જૂનાગઢના માંગરોળમાં તો 22 ઇંચ વરસાદ ખાબકી ગયો છે, જ્યારે માળિયાહાટીનામાં 14 ઇંચ વરસાદ, કેશોદમાં 12 ઇંચ, મેંદરડામાં 12.56 ઇંચ, પાટણ, વેરાવળમાં 8 ઇંચ અને દક્ષિણ ગુજરાતમાં મેઘો જે છે તે મહેરબાન થયો છે। અમદાવાદમાં પણ ગઈકાલે જ રીતે વાતાવરણમાં એકાએક પલટો સર્જાયો, સાંજ પડતાની સાથે જ વરસાદની શરૂઆત થઈ અને મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકાની સાથે વરસાદનું આગમન છે તે થયું હતું। ડાંગમાં પણ અવિરત વરસાદથી જે પ્રકૃતિ છે તે સોળે કલાએ ખીલી ગઈ છે। નવસારીમાં પણ અંબિકા અને પૂર્ણા નદી બે કાંઠે વહી રહી છે, લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હોય તેવી સ્થિતિ પણ સર્જાઈ છે। સુરત, તાપી, ડાંગ, નવસારીમાં 8 થી 13 ઇંચ સુધીનો વરસાદ વરસી ગયો છે, એટલે કે જે ઓવરઓલ વરસાદની વાત કરીએ તો 1-2 જિલ્લામાં નહીં પરંતુ રાજ્યના મોટાભાગના તમામ જિલ્લાઓની અંદર વરસાદ વરસી રહ્યો છે અને મન મૂકીને આ વરસાદ વરસી રહ્યો છે। જો અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ ગઈકાલ રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે અને ભારે પવન સાથે જે વરસાદની શરૂઆત થઈ હતી તેને જે ભારે બફારો હતો, ઉકળાટ હતો તેમાંથી લોકોને જે રાહત છે તે આપી છે, એટલે કે આખા ગુજરાતની અંદર હાલ ચોમાસું છે તે બરાબરનું જામી ગયું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। લવરી, બિલકુલ આયુષી, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।